નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી એક્સિસ બેંકના એટીએમની બહાર ઇન્દોરના યુવકના 3 લાખ રૂપિયા લૂંટીને સ્કૂટર ઉપર કોઈ યુવક ફરાર થઈ ગયો હોવાની માહિતી મળતા પોલીસ પણ રાતભર દોડતી થઈ ગઈ હતી. ઇન્દોરના સિદ્ધરાસિંહ નામનો યુવક એટીએમમાંથી નાણાં ઉપાડીને નીકળ્યો હતો ત્યારે સ્કૂટર ઉપર અચાનક જ ધસી આવેલો લૂંટારૂ નાણાંની થેલી આંચકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને લૂંટના કોઈ પુરાવા મળ્યા ન હતા, જેથી પોલીસે ફરિયાદીની કડકાઈથી પૂછપરછ કરતા અલકાપુરીની હોટલમાં રોકાયેલો યુવક તેના મિત્રોના એટીએમ કાર્ડ લઈને આવ્યો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હતું અને એ માટેનું 2.5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન્સ પણ કર્યું હતું. બીજા 50,000 એટીએમમાંથી ઉપાડીને મિત્રને આપ્યા બાદ તે સ્કૂટર ઉપર જતો રહેતા ઇન્દોરના યુવકને શંકા ગઈ હતી અને તેણે વડોદરા પોલીસને લૂંટનો ફેક મેસેજ કર્યો હતો. પોલીસે ઇન્દોરથી યુવકના માતા પિતાને બોલાવ્યા છે અને તેમની પાસેથી પૂછપરછ કર્યા બાદ જો ઠગાઈનો ગુનો બનતો હશે તો નિશ્ચિતપણે કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.